પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતે પરિવાર સાથે પૂજા કરી હતી। હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। શહેરમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા। સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ, વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર, કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ, અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ, ડુમસ રોડ પર આવેલા રુદ્રનાથ મહાદેવ અથવા લાઇન સ્થિત ઈચ્છાનાથ મહાદેવ, પાલ સ્થિત અટલાશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। સુરત અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ, મૃત્યુંજય પારદેશ્વર મહાદેવ, અટલાશ્રમ મિત્રો, શ્રાવણ માસનો પ્રથમ સોમવારની દેશવાસીઓને સર્વ ભાવિક ભક્તોને મંગલ શુભકામના। તમારા જીવનમાં શિવ ભગવાન પ્રસન્ન રહે, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે મિત્રો, શિવાલયમાં જઈને પંચાક્ષર મંત્રથી ઓમ નમઃ શિવાયથી જલ ચડાવી, કોઈ બીલીપત્ર છે, દૂધ છે વગેરેનો અભિષેક કરી શિવની કૃપા મેળવવા માટે 1 મહિનો છે। જાણતા અજાણતા આપણે કોઈ શિવાલયમાં જઈએ અને ભગવાનને નમન કરીએ, તમારી એ હાજરી ભગવાન એના દ્વારમાં લખી નાખે છે। આવું સુરતના આંગણે આવું શિવાલય છે। પ્રથમ સોમવારના દર્શન કરીએ અને પાવન થઈએ। તમારા જીવનમાં ભગવાન પ્રસન્ન રહે એવી શુભકામના। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।